સો નમસ્કાર મિત્રો, મળી રહ્યા છે આપણે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર ને આપણી સાથે એક વૃદ્ધ બા છે અને જાણીએ એમની સાથે વાત કરીએ અને બા વિશે જાણીએ કે બાને કેવી રીતના અહીંયા આવવાનું થયું અને કેટલા ટાઈમથી છે. બા, શું નામ છે તમારું? શાંતાબેન કરશનભાઈ ચુડાસમા. અચ્છા, ચુડાસમા છો. બરાબર. ક્યાંથી આવવાનું? અમદાવાદથી. અમદાવાદથી. અને તમારા ઘરમાં કોણ કોણ છે બા? 2 દીકરા છે, વહુ છે, દીકરાના દીકરા છે અને મારી વહુએ મને રાખીને કાઢી મૂકી. દીકરાએ ખુદે બા, તમારું મૂળ વતન ક્યાં? ધંધુકા સાઈડ આવ્યું? ના ના, હું પોરબંદર, આમ પિયર મારું પોરબંદર, જુનાગઢ સાસરું મારું. બરાબર. માંગરોળ. માંગરોળ સાસરું મારું. બરાબર. અને શું તમારા ઘરે છોકરા છે? છોકરા છે 2. ઘણી તો એસટીમાં નોકરી કરતા હતા. એસટીમાં? એસટીમાં વર્કશોપમાં. નોકરી પતી ગઈ, પૈસા હતા તો મેં 2 છોકરાઓને પરણાવ્યા, છોકરીને પરણાવી. પૈસા મેં વાપરીને, મારી આગળ કંઈ હતું નહીં. પછી છોકરાઓ મોટા થયા, છોકરાના છોકરાએ મોટા થયા, પણ મને રાખવા તૈયાર નહીં. કેમ ભાઈ, એવું કેમ? એ હવે વહુને ખબર, મને તો કંઈ ખબર નથી કેમ વહુને. દીકરાએ ખુદે કીધું કે તું મારા ઘરમાંથી જતી રહે. તમારા દીકરાનું નામ શું છે? જીતેન્દ્ર. અને 2 દીકરા છે? હા, 2. એકનું નામ અશ્વિન. અશ્વિનને મારા ધણીની નોકરી આપી. નોકરી મેં એને આપી. આપણે તો એટલે બાપની નોકરી છોકરાને આપી. છોકરાને આપી. અને તેમ છતાંય તમને નથી રાખવા? એને ના જ પાડી, મારા ઘરમાં ના જોઈએ. કેમ એવું કેમ? અશ્વિનભાઈને નોકરી આપી? હા, અશ્વિનભાઈને નોકરી આપી અને વહુ કે મારા ઘરમાં ના જોઈએ. અશ્વિનભાઈ, આ વિડીયો જોતા હોય ને તો થોડું માથું આમ શરમથી નીચું કરજો, કેમ કે એક માં જે છે એમના હસબન્ડની નોકરી તમને લાવી છે અને એમને એક જ આશરો હતો કે ભવિષ્યમાં તમે એમને રાખશો, સાચવશો, પણ તમે તો એમના આશ્રમના સારા તરછોડી દીધા છે. બા, તમારી કોઈ છોકરી એવું કઈ છે? એક દીકરી છે, સાસરે છે, એની પાસે રહેવાય નહીં. ના, એ તો સમજ્યા. મહિનો રહી આવતી હતી, મહિનો ત્યાં રહી આવું, પણ કેટલા દિવસ રહેવું. પછી તમારા જેવા મને એસટીએ મહિલા અમદાવાદની રડતી હતી, કાઢી મૂક્યો ને દીકરાએ તો રડતી હતી. તો કે બા રડો શું કરો? મેં કહું મારા દીકરાએ મને આવું કર્યું. તો કે તમે ક્યાંય ના જાઓ, તમને હું એડ્રેસ લખી દઉં, ત્યાં જાવ કે તમને અહીંયા. કોઈએ તમને એડ્રેસ અહીંયાનું બાપુનું લખી આપ્યું. તો હું પછી નડિયાદ આવી, મારી આગળ પૈસા નહોતા. નડિયાદ આવી, નડિયાદથી પછી હું અહીંયા એક રિક્ષાવાળાને કીધું, મેં કહું મને ભાઈ અહીંયા જવું છે, આ એડ્રેસ બતાવ્યું. તો ઓછું ભણેલી છે, મેં બતાવ્યું કે આ એડ્રેસ ઉપર મારે જવું છે. તો કે અહીંયા જતા રહે, કે હું તમને રિક્ષામાં લઈ જાઉં કે. પછી અહીંયા આવીને રમેશભાઈ પૈસા આપ્યા એને, સમજા. અને અહીંયા હું રહી. કેટલા ટાઈમથી છો અહીંયા? અત્યારે મને 12 દિવસ થયા. 12 દિવસ થયા. 12 દિવસ થયા. અને તમારા કોઈ દીકરાએ ભાડ લીધી, સંભાળ ભાડ એવું કઈ લીધું જ નથી? કશું નહીં, કોઈ ફોન નહીં, કોઈ શોધવાનો પ્રયત્ન પણ નથી કર્યો કે માં ક્યાં છે એમ. શું નામ કીધું? અશ્વિનભાઈ અને જીતેન્દ્ર. તો ભાઈ અશ્વિનભાઈ અને ભાઈ અમારા જીતેન્દ્રભાઈ, ચિંતા ના કરતા. તમારા જે માતા છે અમારા આશ્રમમાં આમ કહેવાય ને કે સારી રીતના રહે છે ભાઈ. ભલે અમને કંઈ પ્રોપર્ટી નથી લખ્યાલી, પણ અમારી ફરજ છે કે આવા વૃદ્ધોને અમે રાખીએ, અમને સંભાળે રાખીએ. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જે માએ પોતાના પતિની જે નોકરી હતી વારસાગતમાં તમને આપી છે, અને અશ્વિનભાઈને, અને એમને એક હતું કે મારો દીકરો મને સાચવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક બા ખોટા પડ્યા એ વાતે. બા, શું કહેશો તમારા દીકરાને? શું કહું કે મને રાખે મને. હવે તો અહીંથી ક્યાંય નથી જવું, પણ મને આ ભાવ આપો એટલું મને બહુ છે. બસ સમજા, શું કરું? આ માને ખાલી 2 ટંકનું જમવાનું અને બસ પ્રેમ ભાવ, અને પોતાના દીકરા અને દીકરીનો જે પ્રેમ ભાવ જોઈએ એ જ મળવું જોઈતું હતું. બસ એમને બીજી આશા શું હતી? એમને તમારા રૂપિયાની કઈ આશા નથી ભાઈ, પણ કહેવાય ને કે આજે બાને આશ્રમનો સહારો લેવો પડે છે. આટલા વૃદ્ધ થયા છે અને બા ટેન્શન ના લો. અહીંયા 75 વર્ષ થયા મને. 75 વર્ષ? 75 વર્ષ. કે નાની નથી કે ચાલ જુવાન છે, એમ થાય કે ક્યાંય રખડી ખાઈશ, ક્યાં જાઉં. કઈ બા વાંધો નહીં, અમે તમારા છોકરા જ છીએ, બરાબર? તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી બા, રડવાનું કોઈ છે નહીં, બરાબર?
અહીંયા અમે લોકો છે, તમને કંઈ પણ તકલીફ હોય બરાબર, રમેશભાઈ આપણા છે અહીંયા 24 કલાક તમારી જોડે છે રાખે છે, ખોટું નહીં, રમેશભાઈ ધ્યાન રાખે છે. બરાબર. બાપુ છે આપણે અહીંયા, કઈ બી તકલીફ હોય બાપુનો. તો આપણે ઓછા મળીએ, પણ આ ભાઈ હા, એમાં એવું હોય છે કે બાપુને છે ને અત્યારે આપણે સ્કૂલના એડમિશન એ બધું ચાલુ હોય છે, એટલે બાપુ ત્યાં આપણે થોડાક આમ બિઝી રહે છે. નહીં, એટલે એની આપણે એનું તો કંઈ ના કહેવાય, એ બધે ફરતા હોય તો બધાનું ધ્યાન હા હા હા, રાખવું એટલે પડે. જ. પણ આ મારા રમેશભાઈ મારું ખૂબ ધ્યાન રાખે છે. બસ બસ બા, તમારે કોઈ પણ ટેન્શન હોય રમેશભાઈ બરાબર, આપણે બીજા અહીંયા છોકરાઓ છે એમને કઈ બી તકલીફ હોય બધું જ કહેજો બરાબર, તમને જે બી તકલીફ હશે એમાં તમને મદદ કરશે બરાબર. અને ભાઈ અશ્વિનભાઈ, અને શું નામ કીધું બીજાનું? જીતેન્દ્ર. આ વિડીયો તમારા સુધી જરૂર પહોંચશે ભાઈ. અને ખાસ હું કહીશ કે બા તમને તમારા દીકરા લેવા આવશે, જશો ખરા પાછા? ના, મારે હવે નથી જવું, હું ધરાઈ ગઈ, વહુથી ધરાઈ ગઈ છે. ભાઈ શરમ કરો, એક માને હાથ જોડવા પડે છે, કેમ તમારી વહુથી. અને થોડી બી શરમ સંકોચ હોય ને ભાઈ, તો એક વખત માને મળવા તો જરૂરથી આવજો. માં તમારી પાસે આવવાના નથી, પણ માને મળવા જરૂર આવજો. તો મિત્રો, આ વિડીયો બને એટલો વધુ ના વધુ શેર કરો, અને બસ તમારા સહયોગથી જ અમારા આવા વૃદ્ધો અમારી સુધી પહોંચે છે. અને બસ એટલે જ કહીશ કે આવા વૃદ્ધોને અમારા સુધી પહોંચાડો, જેની જરૂરિયાતમંદ લોકો છે અમારા સુધી પહોંચાડો.